આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવનાર ઈસમો સામે સુરત પોલીસની લાલાખ. સુરત પોલીસ આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઈસમો સામે લાલાખ કરી છે. લાલગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટનો ત્યાં પોલીસનો છાપો મારવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા હતા. આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકિર હુસેન લખાણીને ત્યાં છાપો મરાયો હતો. સાકિર હુસેનના બાંધકામ કરતા લોકો પાસેથી ખંડની વસૂલતો હતો. આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી ખંડની પડાવતો હતો. આરોપીનો મૂળ ધંધો ટેલરિંગ છે. આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામનો ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. ડીસીપી ઝોન 3 પિનાકિન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. હેલો ભાઈ, હું પિનાકિન પરમાર, ડીસીપી ઝોન 3 તમારા વિસ્તારનો ડીસીપી છું. આ મારા પીઆઈ છે ચૌધરી સાહેબ. તો આજ રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે. આ ઈસમ સમક્ષ અમારી પાસે એવી માહિતી હતી કે આ વ્યક્તિ જે ભોળી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા. તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. પોલીસ, સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે. કોઈ પણ જાતનો કોઈ ઈસમ તમને જો દબાવતો હોય, ગુંડાગીરી કરતો હોય, તમને કોઈ પણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી તમે પોલીસને આપો. પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે. આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી. પોલીસ તમારી જોડે જ ઊભી છે. તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું, પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉઘાડા પાડો અને પોલીસનો કોન્ટેક્ટ કરો. તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી પણ બધાને સાંભળે છે, બરાબર છે? તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ. તો તમને આવી કોઈ પણ જાતની અગવડ હોય તો કોઈનાથી ડરશો, સમજી ગયા? કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસનો કોન્ટેક્ટ કરો. પોલીસ કડકમાં કડક હાથે કામગીરી કરશે.